विद्यार्थी मित्रों तमारू खूब खूब स्वागत है मारी आ चेनल स्टडी विथ नेन्सी में। जो हजी सुधी तमे मारी आ चेनल ने सब्सक्राइब ना करी होय तो जल्दी थी सब्सक्राइब करजो। आज आपणे प्रकरण नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म में स्वाध्याय 3.1 नो प्रश्न नंबर 3 में त्रीजो चौथो ने पांचमो दाखलो जोईशुं। तो अहीं आपणे આગળના વિડીયોમાં પહેલો અને બીજો દાખલો જોયો તો તે તમે ના જોયો હોય તો તે પણ તમે જોઈ શકો છો। અહીં આપણે ત્રીજો દાખલો ચોથો અને પાંચમો દાખલો જોઈશું। તો અહીં જોવો આપણને ત્રીજા દાખલાની સૂચના આપેલી છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1/a2 b1/b2 અને c1/c2 ની કિંમત પરથી નક્કી કરો। કે નીચે આપણને જે સમીકરણ યુગ્મ આપેલા છે એ સુસંગત છે કે સુસંગત નથી આપણે કહેવાના છે। કેના ગુણોત્તરથી તો a1/a2 b1/b2 c1/c2 એનો આપણે ગુણોત્તર લેવાનો। ગુણોત્તર ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે સમીકરણ સુસંગત થશે કે સુસંગત થતું નથી। તો અહીંયા જો સમીકરણ ક્યારે સુસંગત થાય કે જ્યારે આપણે ગુણોત્તર શોધીએ। કોનો ગુણોત્તર a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2 નો આપણે ગુણોત્તર શોધીએ અને જ્યારે જે ગુણોત્તર નોટ ઇક્વલ ટુ એટલે ગુણોત્તર સરખો ન હોય અને આ શું છે ઇક્વલ ટુ જ્યારે ગુણોત્તર સરખો હોય। જ્યારે ગુણોત્તર સરખો ના હોય અને સરખો હોય ત્યારે સમીકરણ યુગ્મ કેવું મળે સુસંગત મળે। પણ જ્યારે a1 ને એના છેદમાં a2 ને b1 ના છેદમાં b2 નો સરખો હોય ગુણોત્તર પણ c1 ના છેદમાં c2 નો ગુણોત્તર સરખો ના હોય તો સમીકરણ સુસંગત મળતું નથી। તમે આને આમ પણ લખી શકો કે a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 બંને સરખા નથી ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 આમ હોય તો પણ સમીકરણ કેવું છે સુસંગત છે। એટલે કે ત્રણેય અલગ અલગ હોય ગુણોત્તર મેં ગુણોત્તર શોધી લીધા a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2। હવે જો ત્રણેય અલગ અલગ આવે ત્રણેય સરખા આવે જો ત્રણેય અલગ અલગ હોય અથવા તો ત્રણેય સરખા હોય તો સુસંગત છે। પણ બે સરખા હોય પહેલું ને બીજું સરખું હોય પણ ત્રીજું સરખો ના આવે તો એને શું થાય સુસંગત નથી। તો હવે આપણે એના ઉપરથી ત્રીજા દાખલામાં સમીકરણ સુસંગત છે કે નથી આપણે શોધીશું। તો અહીંયા તમે જોશો કે આ જે દાખલો છે એમાં આપણને અંશને છેદના સ્વરૂપમાં આપેલી છે। તો અહીંથી આપણે શું કરી દેવાનો અંશ સરખો કરી દેવાનો। આના છેદમાં 2 છે આના છેદમાં 3 છે બંનેના છેદ મારે સરખા કરવા। છેદ સરખા કરવા એટલે શું લેવાનો લસા લેવાનો। એટલે બંનેનો લસા લઈએ 2 નો ને 3 નો લસા લઈએ એટલે લસા કેટલો મળે 2 તેરી ને 6 એટલે લસા કેટલો થઈ જશે 6 એટલે હું છેદમાં કેટલો લખીશ 6 લખીશ। હવે આપણે અહીંયા મારી છેદમાં 6 કર્યા તો 2 ને મેં 3 આયરે ગુણ્યા એટલે 6 થયા તો ઉપર પર 3 સાથે ગુણવાના એટલે 3 તેરી કેટલા થાય 9 થાય। એટલે અહીંયા શું આવી જશે 9x આવી જશે 9x। હવે પછી અહીંયા શું આવી જશે પ્લસની સાઇન છે એટલે પ્લસની સાઇન। હવે 3 ને અહીંયા 6 કર્યા 3 ના 6 કરી દીધા તો 3 ને આપણે કેટલા વડે ગુણીએ તો 6 આવે 2 વડે એટલે 3 દુ 6 તો ઉપર પર 2 વડે ગુણવાના એટલે 5 ને 2 વડે ગણીએ એટલે કેટલા થાય 10 10y થશે 9x વત્તા 10y છેદમાં 6 બરાબર 7 થઈ જાય। હવે મારે આ 6 બીજી બાજુ જાય અહીંયા 6 કેમાં હતા 9x વત્તા 10y ના છેદમાં એટલે એના ભાગાકારમાં હતા। હવે બીજી બાજુ જશે બરાબરની બીજી બાજુ જશે એટલે શું થઈ જશે ગુણાકાર થઈ જશે। એટલે ભાગાકાર હોય બરાબરની બીજી બાજુ જાય તો ગુણાકાર થાય ગુણાકાર હોય એ બરાબરની બીજી બાજુ જાય એટલે ભાગાકાર થાય। એટલે માટે 9x વત્તા 10y બરાબર હવે 6 બીજી બાજુ જશે એટલે ગુણાકારમાં થઈ જશે એટલે 7 ગુણ્યા 6 એટલે માટે થઈ જશે 9x વત્તા 10y બરાબર 7 6 ને 42 થઈ જશે। આ બરાબર હવે આપણે બરાબર 42 થઈ ગયા। હવે મારે આને x આ સ્વરૂપમાં દર્શાવવું છે x વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપમાં દર્શાવવું છે। તો c કયું બાજુ આ બાજુ આવે એટલે આ જે 42 છે એને બરાબરની આ બાજુ લઈ લેશું એટલે 9x વત્તા 10y હવે 42 આ બાજુ આવશે અહીંયા પ્લસ 42 છે બીજી બાજુ આવે એટલે માઇનસ 42 થઈ જાય બરાબર 0। તો આ તમે જોશો કે આપણું પહેલું સમીકરણ મળી ગયું। એવી જ રીતે આપણે બીજું સમીકરણ બનાવવાનું છે તો આમાં પણ 14 આ બાજુ છે મારે આ સ્વરૂપમાં દર્શાવવું છે એટલે 14 ને બીજી બાજુ લઈ જઈશ એટલે આવી જ રીતે થશે। માટે 9x માઇનસ 10y હવે 14 આ બાજુ આવશે એટલે માઇનસ 14 થઈ જશે બરાબર 0। તો આ બીજું સમીકરણ બની ગયું। હવે આપણે બંનેનો ગુણોત્તર લઈશું। હવે ગુણોત્તર લઈએ a1 પછી આમાં પહેલાં a1 લખી દઈએ a2 લખી દઈએ b1 લખી દઈએ b2 લખી દઈએ c1 ને c2 લખી દઈએ c1 ને c2।
તો આમાં a1 કેટલા થશે, x સાથેનો સહગુણક હોય આ x વત્તા by વત્તા c છે, તો આમાં a કેટલો થશે, પહેલા સમીકરણમાં 9 થશે, એટલે a1 કેટલા થઈ જશે, 9 થઈ જશે. હવે પછી a2 એટલે બીજા સમીકરણમાં a કેટલો આપેલો છે 9, તો a2 કેટલા થઈ જશે, 9 થઈ જશે. એટલે a1 ને a2 બંને સરખાઈ. એવી જ રીતે b1 b2, તો આમાં b1 કેટલા થઈ જશે, 10 થઈ જશે, અને આમાં b2 કેટલા થઈ જશે, 10 નહીં આવે, આમાં માઇનસ આગળ માઇનસની નિશાની છે એટલે -10 આવશે b2. હવે c1 કેટલા થઈ જશે, અહીંયા -42 છે એટલે અહીં -42 લખીશું. c2 અહીંયા -14 છે, -14 લખીશું. આગળની નિશાની પણ લખવાની, અહીંયા 14 ની આગળ માઇનસ છે તો માઇનસ પણ લખવાના. તો a1 a2 b1 b2 c1 c2 મળી ગયા. હવે એનો ગુણોત્તર શોધીએ. તો હવે ગુણોત્તર શોધવો છે a1 ના છેદમાં a2, a1 ના છેદમાં a2 બરાબર 9 ના છેદમાં 9. હવે 9 ના છેદમાં 9 છે, 9 9 કટ થઈ જાય, 9 1 9, એટલે આપણો જવાબ કેટલો આવશે a. હવે b1 ના છેદમાં b2, એટલે b1 કેટલા હતા, 10 હતા, b2 કેટલા હતા, -10 હતા. 10 ને 10 કટ થઈ જશે એટલે કેટલા આવી જશે, -1 આવી જશે. 10 ભાગ્યા 10, 10 એકુ 10, અને આગળ માઇનસ નિશાની છે એટલે માઇનસની નિશાની લગાડી દીધી, એટલે આમાં -1 આવશે. ધ્યાન રાખજો, માઇનસની નિશાની લગાડવાની રહેશે, કારણ કે અહીંયા પણ માઇનસ છે. હવે c1 ના છેદમાં c2, તેમાં શું છે, -42 ના છેદમાં -14, તો અહીંયા માઇનસ કટ થઈ જશે. અહીંયા એક જ માઇનસ એટલે કટ ના થાય, માઇનસ કટ થઈ જશે. આગળ ભાગ ચલાવીએ તો 7 દુ 14, 14 કટ થઈ જાય, 7 છક 42, 42 કટ થઈ જાય, 7 ને 7 કટ થઈ જાય, 6 ના છેદમાં 2. હવે 6 ના છેદમાં 2 છે તો 3 દુ 6, 6 કટ થઈ જાય, 2 ને 2 કટ થઈ જાય, એટલે જવાબ કેટલો આવે, 3 આવે. તમે આવી રીતે કટ કરો તો પણ ચાલે, કે 14 તેરી 42 એમ કરશો તો પણ ચાલશે, અને પહેલા આવી રીતે ભાગ ચલાવીને કરશો તો પણ ચાલે. તો હવે જુઓ, આવી રીતે ભાગ ચાલ્યા તો આપણું આ પહેલું કેટલું મળ્યું, પહેલો ગુણોત્તર 1, બીજો ગુણોત્તર -1 ને ત્રીજો ગુણોત્તર 3. તો ત્રણેય ગુણોત્તર કેવા થઈ ગયા, અલગ અલગ. એટલે આપણો ગુણોત્તર આ સ્વરૂપે થશે, a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2, કે જ્યાં a1 a2 નો ગુણોત્તર, b1 b2 નો ગુણોત્તર, c1 c2 નો ગુણોત્તર, ત્રણેય ગુણોત્તર કેવા આવ્યા, અલગ અલગ. એટલે નોટ ઇઝ ઇક્વલ ટુ, બધા સરખા નથી, બધા જ અલગ અલગ છે, એટલે આપણે નોટ ઇક્વલ ટુ લખશું, થાય છે. માટે હવે જ્યારે ત્રણેય અલગ અલગ થાય ત્યારે સમીકરણ કેવું આવે, સુસંગત થાય છે. માટે સમીકરણ યુગ્મ કેવું થશે, સુસંગત થશે. માટે સમીકરણ યુગ્મ સુસંગત થશે. જ્યારે ત્રણેય આપણને અલગ અલગ અથવા તો સરખા મળે ત્યારે સમીકરણ સુસંગત થતું હોય, સુસંગત છે. એટલે આપણું સમીકરણ કેવું થઈ જશે, સુસંગત થઈ જશે. એના પછી આપણે ચોથો દાખલો જોઈએ. તો હવે જુઓ, અહીંયા ચોથા દાખલામાં 5x ઓછા 3y બરાબર 11 અને -10x વત્તા 6y બરાબર -22 છે. તો આમાં પણ આપણા બે સમીકરણ મળી ગયા, 5x ઓછા 3y બરાબર 11. તો આને સમીકરણ બનાવવું છે એટલે 11 ને આ બાજુ આવશે. આગળના ત્રીજા દાખલામાં કેવી રીતે 11 આ બાજુ આવ્યા, એવી જ રીતે આમાં બરાબરની આ બાજુ આવશે, એટલે કેવા થઈ જશે, -11 બરાબર 0. એટલે પહેલું સમીકરણ બની ગયું. એવી જ રીતે આ દાખલામાં કે -10x વત્તા 6y, હવે -22 આ બાજુ છે, બીજી બાજુ આવશે, હવે -22 હતા, આ બાજુ આવશે એટલે શું થઈ જશે, +22. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. હવે આ સમીકરણ 2 મળી ગયું, બંને જ સમીકરણ બની ગયા. હવે આમાંથી a1 a2 b1 b2 c1 ને c2 શોધી લઈશું. તો a1 કેટલા થઈ જશે, a1 એક સાથેનો ગુણોત્તર પહેલા સમીકરણમાં કેટલો થઈ જશે, 5. બીજા સમીકરણમાં એક સાથેનો ગુણોત્તર કેટલો છે, એક સાથે કઈ સંખ્યા લખેલી છે, -10, એટલે a2 કેટલા થઈ જશે, -10. આગળની નિશાની લખવાની. હવે b1, તો b1 y સાથેનો સહગુણક કેટલો છે, -3. એટલે અહીંયા કેટલા લખી દેશું, -3 લખી દેશું. હવે પછી b2 કેટલા છે, 6 છે, એટલે 6 લખી દઈશું. c1 કેટલા છે, -11 થશે. અને જે c2 છે એ કેટલા થઈ જશે, +22 થઈ જશે. તો હવે જુઓ, આપણને a1 a2 b1 b2 મળી ગયા, c1 c2 મળી ગયા. હવે આના ઉપરથી આપણે ગુણોત્તર શોધીએ. a1 ના છેદમાં a2 બરાબર કેટલા થઈ જશે, 5 ના છેદમાં -10 છે, તો 5 દુ ને 10, 10 કટ થઈ જશે, 5 ને 5 કટ થઈ જશે, 1 ના છેદમાં 2 -2. અહીં માઇનસ નિશાની છે, અહીંયા પણ આપણે માઇનસની નિશાની લગાડીશું. હવે b1 ના છેદમાં b2 શોધીએ. તો હવે -3 ના છેદમાં 6 છે, 3 દુ ને 6, 6 કટ થઈ જશે,
3 ને 3 કટ થઈ જશે, ઉપર કાંઈ ના વધ્યું એટલે 1/2 આગળ માઇનસ નિશાની છે એટલે માઇનસની નિશાની લગાડીશું. હવે C1 ના છેદમાં C2 તો -11/22 તો 11 ને 22 કટ થઈ જશે, 11 ને 11 કટ થઈ જશે, ઉપર કાંઈ ના વધ્યું 1 આગળ માઇનસ નિશાની છે એટલે માઇનસ નિશાની છેદમાં 2 વધ્યા તો -1/2. તો આમાં તમે જોશો કે જે ત્રણેય ગુણોત્તર છે એ ત્રણેય ગુણોત્તર કેવા મળ્યા છે આપણને, ત્રણેય ગુણોત્તર આપણને સરખા મળ્યા છે કે A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2 અને C1 ના છેદમાં C2. ત્રણેય કેટલા મળ્યા, -1 ના છેદમાં 2 મળ્યા એટલે ત્રણેય કેવા જાય છે, સરખા થાય છે. એટલે આપણે લખીશું માટે A1 ના છેદમાં A2 ઇઝ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2 ઇઝ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2. ત્રણેય સરખા થાય માટે સમીકરણ યુગ્મ કેવું થશે, સુસંગત થશે. જો ત્રણેય સરખા થાય તો કેવું થાય, સુસંગત થશે. એટલે માટે સમીકરણ યુગ્મ સુસંગત છે. તો આ સમીકરણ યુગ્મ સુસંગત આવી જશે. હવે એના પછી પાંચમો દાખલો જોઈએ. તો અહીંયા પાંચમો દાખલો આપેલો છે 4/3 x + 2y = 8, bx + 3y = 12. તો હવે આમાં તમે જોશો કે આમાં આપણે આગળના ત્રીજો દાખલામાં જેવી રીતે અપૂર્ણાંક આપેલો હતો એમાં પણ આમાં પણ અપૂર્ણાંક આપેલો છે. તો આમાં પણ એવી જ રીતે લસા લઈને દૂર કરશો પણ આમાં એક જ સંખ્યામાં આપેલો છે, 2 ના છેદમાં કાંઈ નથી. તો કાંઈ ના હોય તો આપણે કેટલો અંશ સમજીએ, 1. એટલે 3 ને 1 નો લસા લેવો હોય એટલે કેટલો આવે લસા, 3 આવે, 3 × 3. હવે પછી અહીં ઉપર 3 જ છે, મારે 3 ને કેટલા વડે ગુણું, 3 આવે 1 વડે એટલે ઉપર પર કેટલા આવી જશે, 4. આમાં કંઈ ફેરફાર કરવાની જરૂર નથી, આમાં તો 4x જ રહેશે. પણ આમાં 1 હતા, 1 ના મેં 3 કર્યા એટલે 1 તેરી 3 તો ઉપર પર 3 વડે ગુણવા પડે એટલે 2 તેરી ને 6 એટલે 6y. લસા લઈને સરવાળો કરી લીધો. હવે સરવાળો થઈ ગયો 4x + 6y છેદમાં 3 = 8. હવે અહીંયા 3 કેમાં હતા, છેદમાં હતા, ભાગાકારમાં હતા, મારે બીજી બાજુ લઈ જાવ એટલે શું થઈ જાય, ગુણાકાર થઈ જાય. એટલે 4x + 6y = 8 × 3, 8 તેરી ને 24 માટે 4x + 6y બરાબર કેટલા મળી ગયા, 24 મળી ગયા. આ સમીકરણ 1 નહીં બને કારણ કે જે 24 ના બીજી બાજુ લઈ જઈએ કે 4x + 6y - 24 લખશું, બરાબરની બીજી બાજુ લઈ જવાનું એટલે બરાબરની બીજી બાજુ જાય એટલે શું થઈ જાય, માઇનસ થઈ જાય. અહીંયા +24 હતું બીજી બાજુ જશે એટલે -24 થઈ જશે, બરાબર 0 થઈ જશે. તો આ સમીકરણ 1 બની ગયું. સમીકરણ 2 આપણું અહીંયા આપેલું જ છે 2x + 3y = 12. પણ હજી આપણે સમીકરણ 2 માં 12 ને આ બાજુ લઈ આવવાના એટલે -12 થઈ જશે એટલે 2x + 3y - 12 = 0. આ સમીકરણ 2 થઈ ગયું. હવે આમાં આપણે A1 A2 B1 B2 લખી દઈએ. તો આમાં આપણે A1 કેટલા થઈ જશે અને A2 કેટલા થઈ જશે. તો A1 કેટલા થશે, 4 થશે, A2 કેટલા થઈ જશે, 2 થઈ જશે. હવે B1 ના છેદમાં B2 તો હવે જુઓ B1 કેટલા થઈ જશે, 6 થઈ જશે. B2 અહીં આપણે કેટલા આપેલા છે, આ B1 6 અને B2 કેટલા થશે, બીજા સમીકરણમાં B કેટલા છે, 3 એટલે 3 થઈ જશે. હવે C1 ના છેદમાં C2 એટલે C1 કેટલા થઈ જશે, -24 અને C2 કેટલા થઈ જશે, બીજા સમીકરણમાં C કેટલા આપેલા છે, -12. હવે આનો ગુણોત્તર શોધી લઈએ. A1 ના છેદમાં A2 = 4 ના છેદમાં 2, 2 × 2 = 4, 4 કટ થઈ જશે, 2 ને 2 કટ થઈ જશે, ઉપર 2 વધ્યો એટલે આપણને કેટલો મળ્યો, 2 મળ્યો, ગુણોત્તર 2 મળશે. હવે B1 ના છેદમાં B2 તો આમાં પણ 6 ના છેદમાં 3 છે, 3 × 2 = 6, 6 કટ થઈ જાય, 3 કટ થઈ જાય એટલે કેટલો મળ્યો, ગુણોત્તર 2. એવી જ રીતે C1 ના છેદમાં C2 તો -24 ના છેદમાં -12 છે તો માઇનસ કટ થઈ જાય, 12 × 2 = 24 તો 24 કટ થઈ જાય, 12 ને 12 કટ થઈ જાય, વધ્યા કેટલા, 2 ગુણોત્તર. તો ગુણોત્તર કેવા મળ્યા, સરખા મળ્યા, 2 2 2 ત્રણેયના ગુણોત્તર સરખા મળ્યા. એટલે શું થઈ જશે, A1 ના છેદમાં A2 = B1 ના છેદમાં B2 મળ્યું અને C1 ના છેદમાં C2 કે ત્રણેય ગુણોત્તર આપણને કેવા મળ્યા, સરખા મળ્યા. એટલે A1 આ જો 2 2 2 ત્રણેય કેવા મળ્યા, સરખા. એટલે A1 ના છેદમાં A2 = B1 ના છેદમાં B2 અને C1 ના છેદમાં C2 એટલે ત્રણેય સરખા થશે. ત્રણેય સરખા થાય માટે શું થાય કે માટે જે સમીકરણ યુગ્મ છે તે સમીકરણ યુગ્મ સુસંગત થશે. સમીકરણ યુગ્મ સુસંગત છે. તો આ જુઓ આપણા પાંચમા દાખલાનો જવાબ આવ્યો. અહીં આપણો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.